स्वामी नारायण 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 स्वामी नारायण
તો રીંગણાની સીઝન છે, ભલે કઈ વાંધો નહીં, રીંગણાનો ઉત્સવ કરીએ. ગઢપુરની સંત મંડળની ભગવાન સ્વામી નારાયણે જાહેરાત કરી, ગામો ગામ પત્રિકાઓ લખી કે બધાએ ભક્તજનો અહીંયા પધારો, એ ઉત્સવનો લાભ લેવો છે. કે જે ઉત્સવની અંદર ભગવાન સ્વામી નારાયણના હસ્તે શાક બન્યું, આજે જગતનો નિયંતા નાથ એક ભક્તને રાજી કરવા માટે એ પોતે રસોઈયા બનતાય પણ શરમાણા નહીં. નહીતર ઘણી વખત આપણે રસોડામાં કોઈને કામ બતાવીએ તો મનમાં શંકા થાય કે રસોડાનું કામ હું કરું, અલ્યા તું હું તારા બાપાને આપણા બાપાને બધાય કરવું પડે. એક ભગવાનને તો રાજી કરવા હોય, ભક્તજનો બહુ ધ્યાન રાખજો. ઘણી વખત આપણે કહીએ કે મંદિરમાં ક્યાંક સેવામાં ગયા હોય, મંદિરમાં કામ હતું તો થોડું કામમાં ગયો તો કામ નથી. કામ તો આપણે આ જગતની અંદર બહુ કરીએ છીએ, પણ મંદિરની અંદર આવ્યા પછી જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય સેવામાં પરિણમી જાય છે. કેમ કે પુરુષોત્તમ નારાયણની સેવા છે, કોઈ વ્યક્તિની સેવા નથી. એવો એ રોયા ધામને આંગણે જ્યાં નારાયણે કસોટો વાળ્યો, ખભા ઉપર ઓઢેલા કેસને કાઢી અને ખભા ઉપર નાખી અને ભગવાન સ્વામી નારાયણને સંતો તૈયાર થયા છે. સુંદર મજાના તપેલાઓ મુગાણા છે. ભગવાન શ્રી હરિએ શાકનો વઘાર વાળ્યો. સ્વર્ગની અંદર રહેતા દેવાદી ઇન્દ્રવાદી તમામ દેવતાઓનો વિચાર કરવા લાગ્યા કે આટલો સુંદર મજાનો વઘાર આવ્યો ક્યાંથી. એ દેવતાઓ બધાએ વઘારનો સ્વાદ જાણવા માટે આ મૃત્યુ લોકની અંદર આવ્યા. ભગવાન શ્રી યજમાન શ્રીઓએ અનેક ભાગની અંદર રહી ખૂબ સુંદર મજાની સેવાનો લાભ લીધો છે. આપણી સભાની અંદર ધામધામથી સંતો અને પૂજ્યપાલ આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે. તો સૌપ્રથમ પરમ પૂજ્યપાલ આચાર્ય મહારાજ શ્રીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બનાવશું. ત્યારબાદ આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરશું. આ સુંદર મજાના શાકોત્સવના આયોજનની અંદર જેમણે મુખ્ય યજમાન પદે લાભ લીધેલો છે એવા પરમ ભગવદીય મંગુબેન સાકરચંદભાઈ પટેલ, ગોપાલ પાર્ક, માણસા. ભક્તજનો, દીકરાઓ બધાઈને હોય, પણ મેં વાત સાંભળી ત્યાં સુધી કે મંગુબેનને જ્યારે મનની અંદર સંકલ્પ થયો કે ભગવાનને અર્થે આપણે કંઈક વાપરીએ. જેમ સુરાકાચરનો પટારો ચોરાઈ ગયો અને મનની અંદર સંકલ્પ કરીને સુરાકાચર નીકળેલા કે એમાંથી કંઈ પણ જો વધશે તો અડધું મહારાજને અર્થે વાપરીશ. અને આવો જ્યારે સંકલ્પ કર્યો તો પટારો ચોરાણો તો ખરો પણ એનું તાળું પડી ગયું. ચોર એના તાળા પડી ગયા. ગામની બાગોળે પટારો પડ્યો અને જ્યારે ખબર પડી બાપુને, ત્યારે બાપુ પોતાના પરિવારની સાથે ત્યાં ગયા. મહારાજને અંતે જ્યારે અડધી સંપત્તિ આપવાનો સંકલ્પ કર્યો, મહારાજે એક પણ પૈ એમાંથી જવા ન દીધી. સુરાબાબુના પરિવારને જ્યારે ખ્યાલ આવ્યો છે કે આમાંથી એક પણ પૈ નથી ગઈ, ત્યારે સુરાબાબુના ધર્મપત્ની શાંતાબા બાપુને એમ કહે છે કે બાપુ, તમે એમ કહેતા હતા કે અડધી સંપત્તિ મહારાજને આપણે આપશું, પણ અડધી નહીં, હવે તો મારી ઈચ્છા એ છે કે આ તમામ સંપત્તિ મહારાજને આપણે આપો. આવો તેમનો દ્રઢ સંકલ્પ. એવા પરમ ભગવદીય મંગુબેન સાકરચંદભાઈ પટેલ, ગોપાલ પાર્ક, માણસા, હસ્તે સુપુત્રો ઘનશ્યામભાઈ અને જીતુભાઈ, બંને ભાઈઓ આ યજમાન પદે લાભ લીધો છે. જેવા માની અંદર સંસ્કાર હોય એવા દીકરાઓમાં આવે એવા અમારે જીતુભાઈ અને ઘનશ્યામભાઈ એમનો પરિવાર અહીંયા ઉપર પધારશે. સૌપ્રથમ પૂજ્યપાલ આચાર્ય મહારાજશ્રીને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ પૂજ્યપાલ આચાર્ય મહારાજશ્રીની આરતી પણ ઉતારશે. ખૂબ જ નરનારાયણ દેવ અને ગાદીને વફાદાર બધા ભક્તજનો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. પૂજ્યપાલ આચાર્ય મહારાજશ્રીનું પૂજન અર્ચન કરી રહ્યા છે. એમના દીકરાનો સ્વભાવ અહીંયા હોય તો અહીંયા ઉપર આવશે. પૂજ્યપાલ આચાર્ય મહારાજશ્રીના પૂજનની અંદર જોડાશે. ઘનશ્યામભાઈ અને જીતુભાઈના દીકરા જો સભાની અંદર ઉપસ્થિત હોય તો અહીંયા સભાની અંદર